તો નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડી દ્વારા સોનિયા રાહુલ ગાંધી સામે ચાર્જશીટ દાખલ થતા સુરતમાં રાજકીય માહોલ ગરમાયો છે। સુરત શહેર ભાજપ દ્વારા નાનપુરા ખાતે વિરોધ પ્રદર્શન થયું। કાર્યક્રમમાં સુરત ભાજપ પ્રમુખ પરેશ પટેલ અને મેયર દક્ષિશ માવાણી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા। નાનપુરા કોંગ્રેસ કાર્યાલય નજીક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં સોનિયા ગાંધી રાહુલ ગાંધી હાય હાયના નારા સાથે વિરોધ કરવામાં આવ્યો। ભાજપના કાર્યકર્તાઓ દ્વારા રાહુલ ગાંધી તેમજ ઇન્દિરા ગાંધીનું પુતળા દહન પણ કરવામાં આવ્યું। એક રાજકીય પક્ષ 90 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરે અને 2000 કરોડની પ્રોપર્ટી એમના હાથમાં આવે તો આનાથી મોટો ગોટાળો શું હોઈ શકે। આ જ વસ્તુ કોઈ કંપનીએ કરી હતે તો આપણી કોઈ પણ સરકાર હતે કે કોઈ પણ કોંગ્રેસ હતે તો પણ એમની સામે એમને સવાલો કર્યા હતા। તો જ્યારે એક પાર્ટી તરીકે એક પહેલો તો પ્રશ્ન એ છે કે કોઈ પણ પાર્ટી રાજકીય પાર્ટી કોઈ કંપનીને લોન નહીં આપી શકે। એ 90 કરોડની લોન ત્યાંથી શરૂઆત થઈ ગોટાળાની। એટલા માટે જ આજે વિરોધ થઈ રહ્યો છે। એમના કેસો ચાલી રહ્યા છે। રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી બેવ જવાબ આપવાથી છુપાય છે। એઓ કોર્ટની સામે આવવા માટે બી ખચકાય છે, નવા કારણો કહીને સમય બગાડી રહ્યા છે।